ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં 2જી અને 3જી જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને હજુ પણ 2 દિવસ કડકડતી ઠંડીને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે, તો સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। માહિતી આપશે સંવાદદાતા વિભુ, ખાસ કરીને જ્યાં બનાસકાંઠાના ખેડૂતો માટે માઠા સમાચાર છે, ઉત્તર ગુજરાત માટે માઠા સમાચાર છે, માવઠાની શક્યતાઓ છે, શું વધુ માહિતી અંગેની? વિધાતા નવા વર્ષની શરૂઆત જ કમોસમી વરસાદ અને ઠંડીના ચમકારા સાથે થશે, કારણ કે એક ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થશે અને તેના કારણે વાતાવરણમાં પલટો આવશે। એટલે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે 2જી અને 3જી જાન્યુઆરીના છે કમોસમી વરસાદ થશે। તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં વાતાવરણના પલટા સાથે કમોસમી વરસાદ થશે અને જો કમોસમી વરસાદ થશે તો જે શિયાળુ પાક છે તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વિભુ, ખાસ કરીને 2 દિવસ હજુ પણ ઠંડીના પ્રકોપને લઈને પણ આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે વરસાદી વાતાવરણ એટલે કે કમોસમી વરસાદ પણ થઈ શકે છે। એક તરફ રવિ પાકને લઈને ખેડૂતોને આશા હતી અને બીજી તરફ માઠા સમાચાર ખેડૂતો માટે કેટલું મુશ્કેલી ભર્યું બની રહેશે? વિધાતા, જે રીતે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 24 કલાક તો કોલ્ડવેવની સ્થિતિ છે તે યથાવત રહેશે અને ત્યારબાદ જે તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે, પરંતુ જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો માટે ચિંતાનો એટલે માટે વિષય છે કે વારંવાર પવનની જે દિશા ચેન્જ થઈ રહી છે, વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે અને ખેતીના પાકને નુકસાન જઈ રહ્યું છે, કારણ કે કમોસમી વરસાદ થવાના કારણે તો ખૂબ મોટું નુકસાન થાય છે। પાંદડા ઉપર જે વરસાદી ઝાપટાઓ પડતા હોય છે તેના કારણે પાંદડા બળી જતા હોય છે અથવા તો પાક બળી જતો હોય છે અને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે। વિભુ, આભાર આ માહિતી બદલ। સમગ્ર ઉત્તર